20 સંવત 2005 અષાઢ સુદ 3 રવિવાર તારીખ 23/6/74 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીને શ્રી અષ્ટભાવ શાસ્ત્રમાં ભાવભાવની ગાથા 37:39 ઉપર પૂર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટભાવ શાસ્ત્ર પરના શરણ પ્રવચન નંબર 180. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. 37 એમ કહ્યું કે આ શરીર જે છે, આ શરીર એમાં એક એક આંગળમાં 96 રોગ. આ શરીર એક તત્વમાં 96 રોગ, એવું આખું શરીર વેદનાની રોગની મૂર્તિ છે. ઉઘડે નથી ને હળી બધા ચામડા હળેલા પડ્યા અંદર. માંસ ને હાડકાં, વીર્ય ને પેશાબ ને ઝાડા ભર્યા અંદર. આ શરીર છે. ઉપરની ચામડી કાઢી નાખે તો ખબર પડે થોડી. ચામડી ઉપરની જરી શેરડીના છાલ કાઢે એમ જરી કાઢે તો ખબર પડે. માંસ ને હાડકાં, પેશાબ ને વિષ્ઠાથી ભરેલું છે. ભગવાન આત્મા આનંદથી ભરેલો છે. એની માટે વાત કરે છે. ભાઈ, તું શરીરની મમતા છોડ. આવા શરીરમાં આવા રોગ તે અનંત વાર સહન કર્યા છે. એક એક અંગમાં 96 રોગ, એવા આખા શરીરમાં એવા રોગો ભગવાન કુંકુંડાચાર કરુણાથી કહે છે, ભાઈ તે આવા રોગ અનંત વાર સહન કર્યા. એક વાર તે આત્માની ભાવના ન કરી. આત્મા આનંદ શુદ્ધ ચૈતન પરમ પવિત્ર પુણ્ય પાપના વિકલ્પના મલિનથી પણ રહી એવી ચેતનની શ્રદ્ધા જ્ઞાનને ભાવના ન કરી. એથી આવા 4 ગતિના દુઃખો સહન કરવા કરે છે. છોકરો હુએ નિરંતર આવે ત્યારે છૂટો કે છે, અરે તને આવું શરીર, મુનિને કે છો વિદેશીને, તે દ્રવ્યલિંગ ધારણ કર્યા, નગ્નપણું ધારણ કર્યું, પંચ મહાવર્તના વિકલ્પ પણ ધારણ કર્યા, પણ એ તો બધું દ્રવ્યલિંગ છે. આત્માના સ્વરૂપની આનંદ સ્વરૂપ જેનું શરીર છે, જ્ઞાન જેનું શરીર છે, આનંદ જેનું રૂપ છે, એવા આત્માની તે અંતર વેદન સમ્યક દર્શન પ્રગટ નથી. એ આત્માના આનંદ સ્વરૂપનું વેદન એના ભાન વિના આવા દ્રવ્યની તો અનંત વાર ધારણ કર્યા છે. એથી તને કઈ જન્મ મરણ મટ્યા નહીં. એ કે છે, હે મહાયશ યુ, એમ બોલાવે છે. ભાઈ ત્યાગ કર્યો છે, નગ્ન સાધુ થયો છે, દ્રવ્યલિંગ ધારણ કર્યું છે, એને સંબોધે છે. हे मुनि, तूने पूर्वोक्त सब रोगों को पूर्व भाव में तो परवश है, अनंत बार शरीर ने रोग सहन किया. एक एक आंगळीમાં 96 રોગ, એવો આખા શરીરમાં રોગ ફાટે તેવી વેદનામાં તે અનંત કાળ ગયા. ભાઈ मुनि એને ઉદ્દેશીને કહે છે, परवश सहे इस प्रकार फिर सहेगा. आत्मा आनंद मूर्ति प्रभु
એ જ્ઞાન સ્વભાવે ચીજ, એ જ્ઞાનની ભાવના સ્વરૂપની દ્રષ્ટિ અને સ્વરૂપની ભાવના કરી નહીં તો ફરીને એવા દુઃખો રોગના સહન કરવા પડશે. હા હા હા, એ કહ્યું. બહુત કહેને સે ક્યા, આશા કે શું કહીએ કહું ભાઈ, તારી શરીરની વેદનાના દુઃખો તે સહન કર્યા, ભગવાને જોયા અને જાણ્યા. હવે આવો અવસર મળ્યો તો આત્માની ભાવના કરીને એમ કે છે. ભગવાન આત્મા એકલું જ્ઞાતા દ્રષ્ટા ને આનંદના સ્વભાવનું જેનું સ્વરૂપ છે, જેનું શરીર જ્ઞાન વિગ્રહ છે, સમજણ જ્ઞાન એ જ એનું શરીર છે, આ શરીર નહીં. એવા આનંદ મૂર્તિ ભગવાન આત્માની અંતર્મુખ થઈને સમ્યક દર્શન કરીને ભાવના કરીને ભાઈ એમ કે છે. ભાઈ મહાભારત આદિ અનંત વાર ધારણ કર્યા, નગ્નપણા હો આ વસ્ત્ર સહિત સાધુ, એ તો દ્રવ્યલિંગી નથી, એને તો દ્રવ્યલિંગી નથી, પણ નગ્નપણા ધારણ કર્યા, મહાવ્રત પાયા, 5 સંમતિ ગુપ્તી, 1000 રાણીનો ત્યાગ કર્યો, પણ અંદરમાં સ્વભાવની ભાવના વિના મિથ્યાત્વનો ત્યાગ ન થયો. એ મિથ્યાત્વની ગંધ રહી ગઈ. આગળ કહેશે 43માં કહેશે, ભાવિવણ મુજસુ ગંધમ વદંતમ ધીર, અભ્યંતરની ગંધ છોડ પ્રભુ એમ કે છે. હા 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 છે ને 43. એ રાગ ને પુણ્યના પરિણામનો પ્રેમ, એ ચૈતન મૂર્તિનો અપ્રેમ, એવી જે ગંધ તને બેઠી છે. રાગનો શુભ રાગ અને શરીર બે ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ ને એનું ફળ શરીર, ત્રણેયની તને ઊંડે ઊંડે ગંધ બેઠી છે. એની તને એકતા છે. પ્રભુ આત્મા આનંદ સ્વરૂપ, એની એકતા તે તોડી નાખી અનાદિથી. આવા શરીરના રોગ સહન કર્યા. यह जीव पराधीन होकर सब दुख सहते हैं. भावार्थ, पराधीन होઈને એવા દુઃખો સહન કરે છે. યદિ જ્ઞાન ભાવના કરે, જોયું? હું એક ચૈતન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, એવી જ્ઞાનની એકાગ્રતા કરે. ભાવના શબ્દ એકાગ્રતા. જે રાગમાં પુણ્ય દયાદાનમાં એકાગ્રતા છે, એ મિથ્યા દ્રષ્ટિની એકાગ્રતા છે. એક વાર ચૈતન મૂર્તિ ભગવાન જ્ઞાન સ્વરૂપી આત્મા અંદર અમૃતનો સાગર ભરેલો છે, એની ભાવના કરીને કે એ આનંદની નિર્વિકલ્પ દશા આપીને એક વાર એ શુભ ને શુભ રાગ એના પીણા ઝેરના અનંતવાર પીધા, અને આવા પરવશ દુઃખો પણ ત્યાં સહન કર્યા. ભાઈ, ત્યાં કોઈ મદદગાર હતું નહીં. અભિમાન માન ચડી ગયા, मुनि हो गई. ऐसा करे भगवान बापू. भाई मुनि પણ કોને છે? હજી આનંદ સ્વરૂપને ઢંઢોળીને શોધીને સાધ્યો નથી. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, જેમાં રાગ પુણ્યપાપનો વિકલ્પ પણ નથી, એવા જ્ઞાનને શોધીને જ્ઞાનની રમણતા કરી નથી. એ સમ્યક દર્શન છે. એમાં તારા એ ક્રિયાક્રમના ભાવ સંસારના કારણરૂપ છે.
એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ સંસાર છે બધો. રાગ છે, સંસાર છે. પરવશપણે પ્રભુ તે બહુ દુઃખ સહન કર્યા. હા હા એમ કે જરી કંઈક અનુકૂળતા મળે, અહીંયા શરીર ઠીક મળે, પૈસા કંઈક 5-10 લાખ મળે, આ બધું દીકરીયા થઈ જાય તો હું આ મારી પ્રભુ શું છે તને ભાઈ, તારી ચીજ ખોવાઈ ગઈ તને. હા હા હા, જ્યાં ખોવાઈ ગઈ છે ત્યાં શોધને. રાગની રમતમાં ચૈતન્ય મૂર્તિ ભગવાન ખોવાઈ ગયો છે. પુણ્ય પાપના વિકલ્પની કલુષિતા. હા હા હા, એની રમચુમાં રામ ખોવાઈ ગયો છે. ચૈતન્ય ભગવાન આત્મા સીધ સ્વરૂપી તારું સ્વરૂપ છે. હા હા, એવા જ્ઞાનની ભાવના કરીને કે આચાર્યો એમાંથી કાઢ્યું. ભાઈ આવા શરીરના રોગો તો બહુ સહન કર્યા. એના ભોગ લીધા શરીરના, માંસ, હાડકાં, ચામડાના. હા હા હા, આ ચામડા, હાડકાં, માંસ, લોહી, વીર્ય થી ભરેલું શરીર, એના તે ભોગ લીધા એટલે એના તો જડના તો ભોગ કઈ કરી શકતો નથી. એ ઠીક છે માનીને તે રાગનો ભોગ કર્યો. હા હા હા, રાગનો અનુભવ કર્યો, રાગને વેદ્યો, રાગને તે જાણ્યો. હા હા હા, પણ તારું સ્વરૂપ એ રાગ વિનાનો આનંદ સ્વરૂપ પ્રભુ, એ જ્ઞાનનો સાગર, જ્ઞાનનો ભંડાર, એની તે ભાવના ન કરી. હા હા, ભાવના એટલે એ જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર ન થયો, અને એકાગ્ર થાય તેને સંડક દર્શન થાય. આ અનુભૂતિ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા અનુભૂતિ વિહિતમાં આપણે આવ્યું ને બપોરે આવ્યું. 12 અંગમાં ભગવાને આત્માના આનંદનો અનુભવ કરવો એ કહેવામાં આવ્યું છે. શાસ્ત્રે એ કહ્યું છે. રાગ કરવો 2 વાર શિવ હેતુ વિહિતમ, જ્ઞાન શિવ હેતુ વિહિતમ, પછી અનુભૂતિ વિહિતમ પરમ આજ્ઞમાં. ભાઈ ભગવાનના આજ્ઞમાં, વિતરાગ ત્રિલોકના તીર્થંકરના શાસ્ત્રમાં આત્મા રાગથી રહિત છે, પુણ્યની દયાદાનની ક્રિયાથી રહિત, એની અનુભૂતિ કર એમ કહ્યું છે. કે આવો ઉપદેશ ભગવાને આજ્ઞામાં આપ્યો છે. ગ્રસ્તો હો કે મુનિ હો, એને અનુભૂતિ કરવી એ આદેશ, એ ઉપદેશ એમ ભગવાનનો છે. રાગ, દયાદાન ને વ્રતને કરવા એ ભગવાનની આજ્ઞા નથી. એ તો બંધનના કારણ છે. હા સાચી વાત છે. સમજાણું કાંઈ દ્રવ્યલિંગ ધારણ કર્યા તે, આ તો દ્રવ્યલિંગે ક્યાં છે ઠેકાણા. હા, તો દ્રવ્યલિંગે મહાવ્રત એવા ચોખા નિરતિ 4 પાળે, પણ એ બધું દ્રવ્યલિંગ છે, એ કઈ ધર્મ નહીં. આવા શરીરના રોગો પીડાઈ ગયો, પીલાઈ ગયો, અનંતવારી પીડામાં પીલાઈ ગયો પ્રભુ. અરે ત્યાં આત્મા આનંદ મૂર્તિ, નિરોગ ચૈતન શરીર, નિરોગ ચૈતન શરીર, એવું જે અભ્યંતર ચૈતન પિંડ, એની ત્યાં શ્રદ્ધા જ્ઞાન અનુભવ ન કર્યો. એનું તને વિશ્વાસ ન આવ્યો કે હું એ પૂર્ણાનંદ પ્રભુ છું, મારા સાધનમાંથી મારો સ્વભાવ સાધન છે. હા,
રાગ આદિ ક્રિયા જેને સાધન કહ્યું છું એ બાધક છે. એવું જ્ઞાન ભગવાન આત્મા ચૈતન બ્રહ્મ એની ભાવના ન કરી. એમ કહ્યું ને શું જ્ઞાન ભાવના કરે તો દુઃખ આને પર ચૈતન સ્વરૂપ છું તો જ્ઞાનનો ભંડાર જાણનાર દેખનાર. એવી જો અંતર ભાવના કરે તો દુઃખ આવે उससे ચલાયમાં ન હો. દુઃખ તો પ્રતિકૂળ સંયોગ શરીરનો છે, એ તો જ્ઞેય છે. શરીરમાં બધા રોગ ફાટે પણ એ તો જ્ઞેય છે. જ્ઞાનમાં જાણવા લાયક જ્ઞેય છે. એ કઈ મારી ચીજમાં નથી તેમ એ મારી ચીજમાં રોગ આવી જાય છે એમ નથી. ચૈતન સ્વરૂપ ભગવાન એને જ્ઞાન વિગ્રહ કહ્યું છે. જ્ઞાન એનું શરીર છે, સમજણનો પિંડ એનું શરીર છે. એ શરીરની સંભાળ કર. આવા ધૂળની સંભાળ તો બહુ કરી. શરીરથી જતના દયા આદિ પણ પાડી. એ કઈ ચીજ નથી. કુજંદભાઈ આવો મારે જ્યાં બહુ પ્રમાજમાં ભગવાનનું ફરમાન, આત્માના આનંદનો અનુભવ કરવો, આત્માની શાંતિને વેદવી એવી અનુભૂતિની વ્યાખ્યા પરમાત્મા કરી. એનાથી જન્મ મરણ રહી થઈ શકે. ईश्वर स्ववश होकर परवश तो अनंत वार दुख सहन કર્યા રોગના આદિના. પરવશ છોડીને સ્વવશ હું એક આત્મા આનંદનો સાગર છું. મારી અનુભૂતિમાં મને આનંદનો સ્વાદ આવે છે. મારા સમ્યક દર્શનમાં મારી શાંતિનો નમૂનો આવે છે વેદનમાં. એને વેદને એમ કે છે. ઓહો મારે સાંભળ્યો નથી અને કંઈક ને કંઈક માનીને બેઠા છે. શું થાય? કર્મ કા સ્વવશ હોકર સહે, પોતાના આનંદ સ્વરૂપમાં જ્ઞાન સ્વરૂપના અસ્તિત્વમાં રહીને શાંતિને વેદે તો દુઃખ પરવશપણે જે સહન કર્યા એ અત્યારે સ્વવશ સહન કરે. સહન કરવાનો તો જાણે દેખે. તો કર્મ કા નાશ કર મુક્ત હો જાવે. શરીર જ મળે નહીં પછી તઈને કે आनंद सरोवर में पानी पीने निर्विकल्प के इस प्रकार जानना चाहिए. आ रीते आत्मा નું શુદ્ધ પૂર્ણ આનંદ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ એની શ્રદ્ધા જ્ઞાનની ભાવના કરે, કર્મનો નાશ થઈને મુક્ત મળે. ક્રિયાકાંડથી કઈ મુક્તિ મળે. એવી વાત છે. પુન થાય આ સ્વર્ગ વર્ગ મળે એ ન્યાય અંગારાથી શેકાય સુખ દુઃખથી. आगे कहते हैं अपवित्र गर्भवास में भी रहा. भाई मुनि ने उद्देश्य ने मुख्य बात द्रव्यलिंग धारण કર્યા પણ સંકેત કર્યું. પોતાના ઘરને ન જોયું. કહ્યું હતું ને ભાઈ વ્યભિચારનું પદ્મનંદીમાં શાસ્ત્ર વ્યભિચાર કર્યો હતો. હા આપણે નિદ્રામાં કીધો વ્યભિચાર સુભરા નિદ્રાથી 203:6 વ્યભિચાર.
શાસ્ત્ર શ્રવણનો વિકલ્પ ગજબ વાત છે. દયાદાનનો રાગ ભગવાન કે છે ભાઈ એ તો વ્યભિચાર છે. ચૈતન્ય મૂર્તિ આનંદનો નાથ એની સંયોગી ભાવનું વેદન વ્યભિચાર. સદભાવનું સેવન કરે ધંધાની માંથી એનું બહુ થાય છે. એનું તો સંસાર બધો છે. પાંડવો શત્રુ જે ધ્યાનમાં હતા દુર્યોધન લોઢાના દાગીના ઉનાવ તપતપતા કરી લોઢાના દાગીના ઊંઘમાં પહેરાવ્યા, ગળા પહેરાવ્યા, આઈ પહેરાવ્યા, પગમાં પહેરાવ્યા. મને તો આનંદના ધ્યાનમાં હતા. આનંદનું વેદન કરતા એને દુઃખનું વેદન નથી. હા, સત્યેન્દ્રિય આનંદમાં ઊંડા ઉતરી ગયા છે. દ્રવ્યના તળિયે દ્રષ્ટિ ગઈ છે. હા હા હા, જ્યાં પૂર્ણ શક્તિઓ પૂર્ણ પડી છે દ્રવ્યમાં એક રૂપતા, ત્યાં ઊંડે દ્રષ્ટિ તળિયે ગઈ છે. હા 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 હા, એવા આનંદના વેદનમાં ત્રણ મુનિઓ તો મોક્ષ બધાયા. ધર્મ ભીમને અર્જુન, ધર્મ રાજા ભીમને અર્જુન, સહદેવ ને નિકુળ બે ધ્યાનમાં નાના ભાઈ. એક તો સહોદર સાધર્મી અને મોક્ષ વડીલ ત્રણે. કેમ થયું છે? એટલો વિકલ્પ આવ્યો મુનિઓને. કેમ છે એટલો વિકલ્પ આવ્યો તો બે ભાવ થઈ ગયા. હા હા હા, વિકલ્પનો કાળ એક અંતર્મુહૂર્ત. ફળ 33 સાગર નું આયુષ બંધાઈ ગયું સ્વાર્થિત નું. જો આ શુભ ભાવ, સાધર્મી પ્રત્યેનો શુભ ભાવ. હા, મુનિઓને કેમ એવો વિકલ્પ? એક શુભ રાગ હોય, પુન શુભ રાગ છે. એમ છે વૃદ્ધ તરીકે છે, સહોદર તરીકે છે, સાધર્મી તરીકે છે. હા 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 હા, એ વૃત્તિ ઉઠી જરી કે કેમ છે આયુષ નહીં. 33 સાગર આયુષ કેવો 33 સાગર દૂર થઈ ગયો. હે પછી પાછો મનુષ્યનો ભાવ એ વળી કેટલું હોય, કરોડ કરોડનું આયુષ્ય ત્યાં. હા 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 હા, મોક્ષ જવાના પણ આટલે આતરે જવાના. હા હા હા, જો એક શુભ ભાવ સંકેતીનો મુનિનો ભાવલિંગીની ભૂમિકામાં એવો એક વિકલ્પ ઉઠ્યો. ત્યાં આટલા સાગરોપમ સંસારમાં રહેવું પડ્યું. હા હા હા, તો આ કે છે મુનિ તારા આનંદના ધ્યાનમાં રહે ને ભાઈ. આ તે આનંદને કોઈ દી ધ્યેય બનાવ્યું નથી. તારી બધી ક્રિયાઓ દયાદાનની ધ્યેય તરીકે હતી. મિથ્યાત્વના શ્રદ્ધામાં એ ધ્યેય તરીકે હતી, કરવા લાયક હતી. આ એમ માની. આનંદ સાગર ભગવાનનું ધ્યેય તે કર્યું નથી ભાઈ. આ હા હા, અને એના ધ્યેયના ધ્યાન વિના જન્મ મરણ મટે એવું નથી.
સમજાણું કાંઈ? आगे कहते हैं कि आवा गर्भवास में રહ્યો પિતંત પેપસ કાલી જય રૂહિર ખરી સકિમિયાલે ઉયે વસી ઓસી ચિરમ નવદસમા સિંહ પતિ. હે મુનિ, આ પહેલી શૈલી આવી વર્ણવે. એના છઢાળામાં પણ પહેલું વર્ણન છે ને સંસારનું વર્ણન, પછી મોક્ષનું વર્ણન. સંસારમાં રખી પહેલું વર્ણન છે. આ ભાવ પાવડમાં આ પહેલું વર્ણન છે, પછી બીજું વર્ણન છે. હા હા, જે ભૂમિકામાં અનંતકાળ ગાયો એનું વેદનની વાત પહેલી કરે છે. ભાઈ તે દુઃખી થયો, એ ક્યાંય શેઠાય કે સ્વર્ગમાં ક્યાંય સુખ નથી. એ કસાયની અગ્નિથી બળી ગયેલા છે બધા. કરોડોપતિ, અબજોપતિ રાગની અગ્નિએ શેકાઈ ગયા છે. એ સુખી નથી. દેવના સુખો પણ સુખ નથી. એ કસાયની અગ્નિથી જળ હળી બળી રહ્યા છે. હમણાં મુંબઈમાં નીકળ્યા હતા ને, 4 માળનું મકાન, બીજે માળથી અગ્નિ નીકળતી હતી, ભડકા. 4થે માળે ભડકાથી મોટા. વ્યાખ્યાન વાંચીને આવ્યા વિષયને 4 માળનું મકાન, બીજે માળથી અગ્નિ હળગેલી, પહેલે માળ બી, 4થે માળે આમ ભડકાથી મોટા એવા નીકળે. પાણી વાળા આવ્યા છે, હું કરીને પાણી પેલા બમ વાળા એ છે, એ આમ આમ કરતા દૂધ અહીંયા હું કીધું હળ 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 અગ્નિ આવતી. પછી તો ખાલી ખોખું જોયું બળેલું એટલું ટીપડી ગયા. હેઠે અગ્નિ નથી, ચોથે બીજેથી જો કઈ બધી સામગ્રી બામગ્રી એકદમ હળવા મને ભડકા બાય અગ્નિના આવડા મોટા ભડકા બહાર નીકળતા બહારના ઉપરથી. એમાં પણ એ પછી જે ખાંડની વાત છે, બળી એમાં 13 આદમી બળી ગયા છે. તેની ક્યાંક બીજે ઠેકાણે, આ તો રસ્તા ઉપર હતું, બીજે ઠેકાણે હાથમાં અગ્નિ લાગી, ક્યાંક કાઢી શક્યા નહીં. ત્યાં કીધું ખરું બળી ગયા. કેટલા આદમી નીકળતા બળી નાખ્યા. આ વેદન આવા ભૂલી ગયો પણ મારો દરેક શરીરને ઠીક રહે ને બહારમાં ક્યાંક કેમ ભૂલી ગયો શરીર. અહીં કે છે તું હે મુનિ આ મલિન અપવિત્ર ઉદર મેં 9 માસ 10 માસ પ્રાપ્ત કર રહ્યા. હવાનો મહિના છે ને, પેટમાં માતાના પેટમાં હવાનો મહિના રહ્યો ભાઈ. कैसा है उधर जिसमें पीत અને આંતરડા વેચી છે. પીત ભર્યું છે બધું, આંતરડા માથે ભર્યા છે. એવા પેટમાં હવાનો મહિના રહ્યો. મૂત્ર કા શ્રવણ, પેશાબ નીકળતા એમાં રહ્યો ભાઈ, તને ખબર નથી. ક્રીપસ રુધિર વિનાનું મેદ ફૂલ જાવે, મેદ ફૂલે એમાં અંદરમાં 9 મહિના હવાનો, ઊંધે માથે. અહીંયા તો આવું વેદન શરીરમાં કર્યું તે માટે હવે તું આત્માનું ધ્યાન કર, આત્માનો એ વાત ભાઈ. તું હવે આત્મા વળતર વળ. હવે ભગવાન 3 લોકનો નાથ ચૈતન્ય મૂર્તિ બિરાજે છે ભાઈ. તું તારું સ્વરૂપ જ અપ્પા છો, પરમપ્પા. આત્માથી પરમાત્મા સ્વરૂપે જ છે પ્રભુ, તને ખબર નથી. એવા પરમાત્મા સ્વરૂપ પર આય, તને આનંદ થશે અને જન્મ મરણ મટી જશે. એમાં કોઈની હપારત નહીં કામ આવે કે મેં આટલું તો કર્યું હતું ને આવું તો કર્યું હતું. દયાદાન ને વ્રત પાયા હતા
જગતને પણ પળાવ્યા હતા. એ તો તે સંસાર કર્યો હતો, સંસાર પાછ પળાવ્યો હતો. હા, સમજાણું કાંઈ? હા, કાળજું આ કાળજામાં અંદર રહ્યો 9 મહિના માતાના પેટમાં. એ સ્ત્રીનું શરીર એ બચ્ચાઓને માણસને ઉપજવાનો એક હંચો છે. એવું આવ્યું છે પ્રમાણે એ ગણે લખ્યું. હા, બચ્ચાઓને ઉત્પન્ન થઈને મોટા થવાનો 9 મહિના સુધી એનો આ હંચો છે. હાડકા માંસને લોહી ભરેલો છે. ખૂન લોહી ભર્યું છે. खारिश अपक्व मल से मिला हुआ रुधिर श्लेषम फरे खमा दिया और क्रमिजाल लट अंदर जीना जीवड़ा पड़े अंदर. एवा जीवों शू सब पाए जाते हैं. ये स्त्री ना उदर में बहुत वार रहा. स्त्री ना पेट में मांस ने हाड़का आमा अरे कलंक है ने प्रभु तने आ के था. निष्कलंकी चीज आवा कलंक में रह्यो छोड़ने हवे शरीर नहीं कई बधा शरीर जन्म एक कलंक है. योगसार में कर्म जनित जन्म छोड़े आवे जन्म छोड़े. पिए न जननी खीर माता ना दूध न पीवे પછી. જેને આત્માના આનંદની લહેર લાગી જગતના પ્રેમથી ઉઠી ગયો છે અને જેને પ્રેમમાં પરમાત્મા પોતે આવી ગયા પ્રેમમાં પોતાનો આત્મા એને હવે ફરીને જન્મ મરણ ન હોય. હવે કે એકાદ ભાવ હોય પણ એ તો જ્ઞાતા તરીકે જ્ઞેય તરીકે જાણે. જમ દુઃખમ જરા દુઃખમ રોગાય મરણાન્ય મૃગાપુત્રમાં આવે છે ઉત્તરાર્ધ. ઓહો દુઃખો સંસારો જત કે સંતિ જંતુણો જ્યાં ક્લેશને જીવ અનંતવાર પામે છે જેમાં જન્મના દુઃખ મરણના દુઃખ. મરણ વખતે ત્રાસ થાય છે ને કેમ કે ન્યાથી પાછું ક્યાંક જન્મવું પડશે. આત્માની શાંતિ થઈ દે છૂટે તો મરણ રહી થઈ શકશે. જગતને મરણ તણી બીક છે જ્ઞાનીને આનંદની લહેર. દેહ છોડવા ટાણે આત્માના આનંદમાં નિર્વિકલ્પમાં મસ્ત છે. કદાચ વિકલ્પ ઉઠે છે તો પણ એ શાંતિથી દેહ છોડે છે. સમજાણું કાંઈ? જેને આનંદના ચોસલા ઉપર દ્રષ્ટિ પડી છે એ આનંદના વેદનમાં દેહ છોડે છે. શ્રીમદે કહ્યું ને છેલ્લું મનસુખ બાને દિલગીર થવા દઈશ નહીં. હું મારા સ્વરૂપમાં અમાઉં છું. સાચી વાત છો. હું મારા સ્વરૂપમાં આવું. લોકો ન જાણી શકે તત્વની વસ્તુ. બધા તો કે આ ઉતા પછી રાડ પાડતા હતા ને જવેભાઈ હસનભાઈ ના બનેવી સાહેબાવા બનેવી કે અમને તો કઈ બેઠા હતા શ્રદ્ધા કઈ નહોતી. અમને તો રાડું બાળ્યા કલાક 1.5 કલાક સુધી રાડી પીતી. હું તો બે નીકળ્યા છે શ્વાસ ઊંધા એના અલ્પકાવત જટ શરીર છૂટવાની વાર લાગતી હોય થાય કે હું આત્માને શું
કે હું આત્મામાં સમાવું છું એમ જ છે. હા 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 ચેતનજી એ વસ્તુ જ એવી છે. એ તો એ વખતે મને સંભળાવો એ પણ વિકલ્પ નથી. હા હા જુઓ ને. હા હા હવે હું મારી ચીજમાં હમાવું છું, એમાં હું જાઉં છું. હવે મારો ઉપયોગ ભરમાં જે ફરે છે હા તે છૂટી ગયો. શાંતિથી સમાધિથી દે છૂટી ગયો. સમજાણું કાંઈ એને જન્મ મરણના અંત કર્યા. એકાદ ભાવ હોય તો પણ એ તો જ્ઞાનનું જ્ઞેય છે. હા 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 એ છે આવા ક્રમિજાળમાંથી સ્ત્રીના ઉદરમાં વિશો ભાઈ હવે ક્યાં સુધી તારે દુઃખ સહન કરવા થવા. 18 વર્ષના બાળકો સમ્યક પામતા, 8 વર્ષની ઉંમરના આત્મજ્ઞાન પામીને કેવલ લેતા અંતર્મુહૂર્તમાં કેવલ. હા 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 ભર્યો ભંડાર પીડ્યો એમાં ખાતા વાર તને લાગે એટલી વાર છે. હા 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 આનંદ સાગરથી ભરેલો પ્રભુ છે ને. હા જેટલા ખાજા કાઢવા એટલા કાઢ ખાવાના. હા એની શ્રદ્ધા ને એની ભાવના ને કરીને ભાઈ. હા હા તો આ તારા સ્ત્રીના પેટમાં જન્મવા મટી જશે તારા. હા फिर इसी को कहते हैं विशेष दीय संगठ्य सणम आर्य मायमुत भूत अंति छदी खरी साण मजे जठरे वस्योसी जननी. હે જીવ તું જનની માતાના પેટમાં. તો મનુષ્યની વાત કરે લ્યો. એટલે એકંદરીના દુઃખ નહીં તો એકો રાખો. આ તો પ્રત્યક્ષ થાય એવા દુઃખનું વર્ણન કરે છે. હે એકેન્દ્રી બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌરેન્દ્રીના દુઃખો, નરકના દુઃખો તો એકો આ તો પ્રત્યક્ષ દેખાય છે તને. એની વાતો કરે છે. હા હા એમ જીવ જનની ને ઉદર में रहा, માતાના પેટમાં તું રહ્યો. वहां माता के और पिता के દ્વિસંગમ, બેનો ભોગનો અંત, શરદી વમન, બેના ખાધેલા વમન જેવી ચીજો અંદર પડી, એઠા પડે ખાધાના અંદર, એમાં રહ્યો 9 મહિના ભાઈ. હા આય જરી પ્રતિકૂળતા જરી હોય ત્યાં તો રાડ નાખી જાય. હા 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 હરખું દાળ અડદની સદડી હરખી ન થઈ હોય, છાશ ને બાકડા જેવું થયું હોય, ઢીંચણીઓ ઉડે. કોણે કર્યું આવું? ધાનનું ધૂળ કરી નાખે. ધાન માગે ત્યારે લાવી દઈએ છે. આમ તો આવડતું નથી. કોણ છે રાંડું? એમ બોલે છે. અરે ભાઈ હા 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 પુરુષનું બાઈનું કે મુસ્લિમ ના છે. પીપો ફાટો રમત દેશે. હે હા બહુ ને ભેગી રાંડ કહી ગઈ. હે કોણ રાંડું હતી આ રાંડવામાં? અરે શું થયું ભગવાન તમે? હે પીતો રાંડું કરીને તારી બહુ ને રાંડી રાંડ કરી છે. હે હા અરે જરીક પ્રતિકૂળતા સહન નથી તને નાથ. આવી અનંતી પ્રતિકૂળતા તે સહન કરીને એક વાર તો ધ્રુવને સામે એ ચૈતનનો નાદ બિરાજે છે અંદર.
એક સમયની અવસ્થાની પાછળ પ્રભુ મોટો બિરાજે છે. હા હા, દરિયાએ બુદ્ધિમાં રહી પ્રભુ ત્યાં આવા દુઃખો સહન કર્યા. હા હા, ત્યાં તારા દ્રવ્ય બુદ્ધિ, તત્વ બુદ્ધિ, સ્વભાવ બુદ્ધિ ન કરી કે. હા હા, એમ આચાર સંસારના દુઃખનું વર્ણન બતાવીને આનંદના ધામમાં લઈ જવા માંગે છે. હે, હા હા ભાઈ, ક્યાંય સુખ નથી સંસારમાં. એ સંસારના ભોગ ને પૈસા ને આબરૂ ને અજીરા ને 5-10 લાખના મકાનો ને બધા અગ્નિ હોગે છે ભાઈ. તને આ મારા એ મોહ ને મિથ્યા છે. હા હા હા, પૈસા મારા, લક્ષ્મી મારી, બાયડી મારી, એ પરવસ્તુ છે. પરવસ્તુ તારી ક્યાંથી થઈ? તારી હોય તો તારાથી જુદી કેમ રહે? તું જુદા રહે છે. હે, ઘરમાં ભેગા રહીએ છે ને, પણ દવામાં હમણાં ઘરમાં ભેગા નથી, કોઈ જુદા જુદા છે ભાઈ. હા, એ માણસને જોયો તો એકનો 76ની સાલમાં ધાંગધ્રા અપાશ્રયની જોડે સંઘવી હતા. સંઘવી કો 76ની સાલ, પણ કેટલા વર્ષ ત્યાં? 54 વર્ષ. હે, 54 વ્યાસ મળ્યા હતા. કોઈ સંઘવી હતા, વિચંદ સંઘવી નતા એવા નહીં. વિચંદ સુરચંદ સંઘવી એના કુટુંબી મોડા કરતો. 76ની વાત છે. એને બહુ પીડા ઉપડી, દેહ છૂટવાનો પ્રસંગ. બોલાવો મહારાજને. ત્યાં પણ એટલી પીડા. ખાટલે તો હોવાળા નહીં, હેઠે પથારી કરી. ત્યાં પથારીમાં રહી શકે નહીં. ઘાણીની પેઠે આમથી આમ 55-58 વર્ષને મરી છે. પીડા મંગળી સાંભળવાનો પ્રસંગ ન મળે. એટલું કોઈ અંદરથી પથારીથી હેઠે પડે, આઈ પડે. એવડા દુઃખ સહન થતા નથી ત્યાં. આમ સાતા શોધવા, આમ સાતા મળશે જાણે અહીંથી દુઃખ ઓછું થઈ છે, આમથી દુઃખ. પણ દુઃખ તો તે એકત્વથી માન્યું ન્યા છે. હે, હા, દુઃખ ન્યા ક્યાં હતું? હે, હા, એ શરીર અને રાગની એકતાના મિથ્યાત્વના દુઃખ છે એ બધા ભાઈ. એને ઓછા કેમ કરવા એની નહીં. અહીં તો આ ક્યાંક ઓછું થાય, આમ કરો, દવા લાવવાના. પણ એને દવાનું હતું. એટલી પીડા, બહુ પીડા, ગજબ પીડા. માથું તો આમથી આમ કરે, ભાષા બોલી શકે નહીં, મંગળી સાંભળવાને પણ સ્થિરતા ન મળે, એટલી પીડા. આવી અપાસ છે, દે ચૂકી ગયો. હે, મંગળી સંભળાયું, પણ એ માન પીડા બહુ પથારીએ બેસી શકે નહીં, હુઈ શકે નહીં, પથારીએ હુઈ શકે નહીં. આમ ઘાણીની પેઠે તો આ અંદરમાંથી કઈ થતું છે પીડા. હે, એવી વસ્તુ. અરે ભાઈ, ત્યાં આવા દુઃખો સહન કર્યા પ્રભુ. એના નહીં, તે એવા સહન કર્યા છે. એ જાણે કે એને છે, પણ એવા તો અનંત વાર તે સહન કર્યા, તે પોતે કર્યા ભાઈ. હા, એ અહીં કે છે એ માતાના પેટમાં માતા ને પિતાના ખાધેલા अंत सर्दी वमन का अन्न खरीफ रुधिर से मिला हुआ अपक मौ बीच में रहा, कैसे रहा? हा, माता के दांतों से चबाया हुआ, दांतों के लगा हुआ रूखा हुआ जूठा भोजन माता के खाने के पीछे अंदर गई, उसके रस रूपी आहार से रहा,
એના રસનો આહાર લીધો ત્યાં આહા એઠો, એનું શરીર બંધાનું નિહાર લીધો આહા. આ દુઃખો તે અનંત વાર સહન કર્યા. એ આત્મજ્ઞાન વિજ્ઞાન સમ્યક દર્શન વિના દ્રવ્યલિંગ ધારણ કર્યા છતાં આત્મજ્ઞાન નહીં, જન્મ મરણ ન મિટ્યા. હા હા. ઉદર મેં ગયા ઉસને રસરૂપી હાથ સે રહા. હા હા. હવે બહારની વાત લાવે છે. દુઃખો કે સહન કર્યા, રોગના, પછી ગર્ભના, હવે શિશુ કાળના, હવે જન્મ્યા પછીની વાત કરે છે. આ સારી. હા હા હા. આ ઇતિહાસ માંડ્યો તેનો. કુમકુંદાચાર બારોટ છે, દુનિયાનો ઇતિહાસ બતાવનાર. પેલા બારોટ બતાવે કે નહીં કે તમારા બાપા માતા બારોટ માં શું કહેવાય? બારોટ ક્યાં પીછા ભૂંસાવડ બતાવે એનો બારોટ કે તમારે ક્યાં કહેતા બતાવે નહીં. 10મી પેઢી પાટણમાં તમારા બાપે 1.25 લાખની એક વાવ કરાવી હતી. હા તમારા બાપે આમ કર્યું હતું. 12મી પેઢીએ તમારો બાપ આ ઠેકાણે હતો, ત્યાં શેઠિયો હતો અને શેઠાઈ કરેલી, ઘણા ગામમાં વાયુ બંધાવેલી. હા હા હા. એના તમે દીકરાઓ આપો કઈ. હા હા. અહીં ભગવાન કહે છે પણ તું આવો રખડતો રજવતો દુઃખી થઈને તારા ઇતિહાસની મેં વાત કરી છે, હવે તું એ વાત છોડી દે. હવે છોડ એમ કે એ રખડવું છોડી દે પ્રભુ, તને શાંતિ નથી ત્યાં. કોઈ ભાવમાં શાંતિ નથી. 4 ગતિ કીધી નથી 85 કે મને પરાધીન પહેલા ગાથાઓમાં, પહેલી ગાથાઓમાં પરાધીન પરતંત્ર 4 ગતિ છે ભાઈ. એક સિદ્ધ ગતિ જ એક ખોલી છે. હા હા. પણ જેને આત્માના શુદ્ધ ધ્રુવ સ્વભાવનો જે આશ્રય લીધો એને તો કે સિદ્ધ ગતિની પર્યાયની દરકાર નથી. એ પર્યાય આવવાની જ છે, થવાની છે, એમાં પ્રશ્ન શું નથી. જેણે ધ્રુવના ધ્યાન મૂક્યા, નિત્યાનંદ પ્રભુને જેણે પકડ્યો છે, એમાં એવી સિદ્ધ દિશાઓ તો પડી જ છે. એ અંદરમાં અનુભવ થતા આવ્યા એવીને રહેશે નહીં. હા હા હા. એને જન્મ મરણનો અંત લાવવાની કળા છે. હા હા. બાકી બધી વાતું છે કે आगे कहते हैं कि गर्भ से निकलकर इस प्रकार बालक बना भोग्यू शिशु काले अयाणी असुई मजम्मी लोलियोसी तुम असुई असिया मोसो मुनिवर बालक तपतीर्ण आ बालत्व प्राप्ति ने બાળત્વ પતેણે બાળત્વ પ્રાપ્તેણ બાળપણાને પ્રાપ્તિ અજ્ઞાનપણે રાગને પુણ્યને ધર્મ માન્યો. શરીરની ક્રિયા મારાથી માની દયાદાન વ્રતના પરિણામને તે કલ્યાણનું કારણ અજ્ઞાનપણે માન્યું. હા હા. બાળ બહારનું બાળ ને અંદરનું બાળ બેયની વાત છે અર્થમાં કરશે. હે મુનિવર, આ તો દ્રવ્યલિંગ ધારણ કર્યું છે ને એને ઉદ્દેશીની વાત છે. નગ્ન મુનિ છે, પંચમાવર છે, પણ તે આ કર્યું નહીં. સમ્યક દર્શન આત્માનો આશ્રય તો લીધો નહીં. હા હા હા. અને પરને આશ્રય આવી ક્રિયાઓમાં રહ્યો એને હે મુનિવર એમ કે છે. તું બચપન के समय में अज्ञान अवस्था में अशुचि अपवित्र स्थानों में अशुचि के बीच लेटा.
નાની ઉંમરમાં અજ્ઞાન અવસ્થામાં ભાન વિના અપવિત્ર સ્થાનમાં પોતે જ વિષ્ટા કે છે એ અશુચિમાં લોટો बहुत बार अशुचि वस्तु खाए पेशाब विष्टा गारो खाए थे न मानस बचपन को पाकर इस प्रकार चेष्टा की बालकपणું પામીને ભાઈ તું ભૂલી ગયો જરી જુવાન અવસ્થા જ્યાં શરીર કંઈ ઠીક થયું જવાન અવસ્થા ભૂલી ગયું થઈ એ હાથ નહીં હાલે એવી પગકાર થઈ જશે બાપુ એ શરીર મજબૂત દેખીને શું કરું જાણીએ શરીર વળી શું કરું શું ભોગવું અને કઈ રીતે ભોગવું એવા શાળાના થણગણાટ અજ્ઞાનપણે બાળપણે કર્યા પ્રભુ ये यहाँ मुनिवर इस प्रकार संबोधन है पहले के समान जानना એટલે બાહ્ય त्याग કર્યો છે ये अपेक्षा है बाह्य आचरण सहित मुनि हो उसी को यहाँ प्रधान रूप से उपदेश है બાહ્ય નગ્નપણું ધારણ કર્યું છે પંચમાવ ધારણ કર્યા છે કુટુંબ છોડ્યું છે એ આવશે ખરું કુટુંબ છોડ્યું નથી તે કે છે એ આવશે 43માં બંધવાઈ મિત્રણ મુક્તો નહીં અંદરથી રાગથી મુક્ત થાય તો મુક્ત છે 43માં આવશે બંધવને મિત્રને કુટુંબને છોડ્યા પણ રાગની એકતા છોડી અભ્યંતર ગંજ ન છોડી તો બહારથી છોડ્યું એ કહેવાતું નથી વજન અંદરમાં છે उपदेश के बाह्य आचरण किया यह तो बड़ा कार्य किया ये ठीक है उनके व्यवहार है परंतु भावों के बिना भाव इतने सम्यक दर्शन ने ज्ञान जिन भावना वितराग स्वभाव आत्मानो एनी भावना इतनी चैतन सम्यक दर्शन की भावना एकाग्रता ये जिन भावना रागनी भावना ये मिथ्याद भावना भले दयादान ने व्रतों पर भावना करवी का हो तो ठीक मिथ्या છે તો भावों के बिना भाव शब्द जिन भावना परथी हटीने स्वभाव शुद्ध चैतन घन में एकाग्रता करवी एनु मानिया जिन भावना અને એ ભાવના વિના આવા બાળપણામાં दुख ते संके इसलिए भाव के सन्मुख रहना देखो जो भाव એટલે ચૈતન્ય આનંદ ને જ્ઞાન સમુદ્ર પ્રભુ સ્વચ્છતાનો સાગર છે આનંદનો રૂપ છે જ્ઞાન જેનું શરીર છે શાંતિ જેનું ઘર છે એની સન્મુખ રહેવું રાગ ને પુણ્યથી વિમુખ થવું સમજાણું કાંઈ સન્મુખ સતમુખ સાત સ્વરૂપની પૂર્ણ આનંદ શાંતિ એની સન્મુખ થવું રાગની સન્મુખ દિશા છે તે દિશા ફેરવી નાખે દિશા ફેરે તારી દશા ફરી જશે રાગના પ્રેમમાં પીડ્યો તારી દશા મિથ્યાત્મી છે સ્વભાવ પૂર્ણ આનંદ ને પૂર્ણ શાંતિ એવું જે સ્વ તત્વ નીલ રૂપ તેની સન્મુખ એની હામું જો એની હામું તે કોઈની જોયું આવો કુંકુંદાચાર વૈરાગ સહિતના તત્વનો ઉપદેશ છે
इसलिए भाव के सन्मुख रहना, भाव એટલે આત્મા, આત્મ સ્વરૂપ, શુદ્ધ ચૈતન ઘનની સન્મુખતા, સમ્યક દર્શન જ્ઞાન સારી થઈ એની સન્મુખતા છે. હા હા હા. અને રાગ આદિના ભાવ એ સ્વભાવથી વિમુખ છે. રાગથી સન્મુખ છે અને સ્વભાવથી વિમુખ છે. અને આ ભાવના સ્વભાવ સન્મુખ છે અને રાગથી વિમુખ છે. હા હા. વ્યવહારની ભાવના જ્ઞાનીને હોતી એમ કે છે. વ્યવહાર હો પણ એની ભાવના હોતી નથી. હા હા હા. इसलिए भाव के सन्मुख रहना, भाव એટલે આત્મ સ્વરૂપ, એની સન્મુખ થવું એ સમ્યક દર્શન. હા હા હા. એ વિનાની બધી વાતો, આ દયા પાડીને પ્રતિક વિધાન ભક્તિ કરીને સાધુ એકડા વિનાના મીંડા છે. હા હા. મિથ્યાત્વની દીક્ષા છે. મિથ્યાત્વની શિક્ષા છે. દીક્ષાની શિક્ષા મિથ્યાત્વની છે. આ તો સમ્યક દર્શનની દીક્ષા. દરબાર કહે કે દીક્ષા આપો, હું છે એની દીક્ષા. અંતર લઈને તારી તારે જેવું છે કે બહાર પડવું છે. भाव के बिना अपवित्र स्थान मिले हैं. हाँ हाँ. ये आत्मा ना सम्यक दर्शन ने सम्यक ज्ञान बिना एकला द्रव्यलिंग धारण किया. हाँ हाँ हाँ. तो आ अपवित्र स्थान पर अनंत વાર નયા એનાથી છૂટવું હોય તો સ્વભાવનું સન્મુખતા, વિભાવથી વિમુખતા એક વાત છે. હા હા. એ શરીર અને જન્મ, ગર્ભવાસ અમથા દુઃખો કીધા, પછી ગર્ભવાસના દુઃખ કીધા, પછી જન્મતા પછી બાળકના દુઃખ કીધા. એ દુઃખનું આખું વર્ણન છે. હવે આ શરીરને માંસને હાડકા વાળું છે. એકલા હાડકામાં હું ચામડા ભર્યા લોહીમાં એવી અસુચિને દૃષ્ટિ છોડી દે અને સૂચિ એવો ભગવાન એની દ્રષ્ટિ એની વ્યાખ્યા કરશે.